ટ્રેક બાદ આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી ઇન્ડિયન આર્કેડમાં ચાલતા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ચાંદખેડા પોલીસે 3 બુકીઓની ધરપકડ કરી છે। પોલીસની રેડમાં કાર, મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિત લક્ઝુરિયસ કાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો શું માહિતી? ચોક્કસથી ભૂમિ જો વાત કરીએ તો અમદાવાદ પોશ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સિટીની બાજુમાં આવેલા એક ફ્લેટની અંદર જે આઈપીએલની મેચ શરૂ થઈ તે મેચની અંદર સટ્ટો રમાડતા 3 લોકોની ચાંદખેડા પોલીસે બાતમીના આધારે રેડ કરી ધરપકડ કરી છે। આ રેડની અંદર ચાંદખેડા પોલીસે એક ઓડી કાર, લેપટોપ, મોબાઈલ ફોન અને ટીવી જે કબજે કરવામાં આવ્યા છે। અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે પકડવામાં આવેલો છે। મહત્વની વાત કરીએ તો આ જે 3 આરોપી પકડાયા છે એમાં હરેશ ચૌધરી, હરેશ ગોસ્વામી અને અજયસિંહ વાઘેલા આ 3 આરોપીની ધરપકડ કરી છે। જેમાંથી ઓડી જે કાર છે તે ઓડી કાર હરેશ ચૌધરીના મિત્રની હોવાની જે હરેશ ચૌધરીએ કબૂલાત કરેલી છે। આ હરેશ ચૌધરી આ તેના મિત્રની કાર ફેરવવા માટે લાવ્યો હતો। હાલ પ્રાથમિક ધોરણે આ માહિતી સૂત્રો દ્વારા જે જાણવા મળેલી છે। ભૂમિ, આભાર મયુર માહિતી આપવા માટે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા